આજે હું એક આલીશાન મકાનમાં પહોંચી ત્યારે ઘર જોઈને લાગ્યું કે આ પરિવાર સમૃદ્ધિથી ભરપૂર હશે. જો કે તેમની સાથે વાત કરી ત્યારે મેં તેમના પ્રભાવશાળી અગ્રભાગ પાછળ એક દુઃખદ વાર્તા જોઈ. જયશ્રીબેનના પતિ કર્જમાં ડૂબી જતા પોતાના જીવનને પંખે લટકાડી દીધું. 3 દીકરીઓ, બીમાર સાસુને માત્ર 2 જ હપ્તા ભરેલા આ ઘરની જવાબદારી પૂરી કરવા બેન બીજાના ઘરકામ કરવા લાગ્યા. તેમની મોટી દીકરીએ માને આર્થિક ટેકો આપવા શિક્ષણનું બલિદાન આપ્યું. મેં તેમને રાશન કીટ આપી ત્યારે તેઓએ કહ્યું કે લોકો આ ઘર જુએ છે અને વિચારે છે કે અમારી પાસે પુષ્કળ છે, પરંતુ મારી પાસે મારા પરિવાર માટે ભાગ્યે જ પૂરતું ભોજન હોય છે. તેમના સાસુ આંસુઓથી ભરેલી આંખો સાથે બોલ્યા, મેં મારો પુત્ર ગુમાવ્યો, પણ જયશ્રી આ ઘરનો આધાર સ્તંભ બની. તે એ બધું કરે છે કે જે મારો દીકરો પણ ના કરી શક્યો. તે એક ક્ષણમાં ઘરની ભવ્યતા ઝાંખી થઈ ગઈ. સંઘર્ષોથી ઝઝૂમી રહેલી માએ ગળે મળીને કહ્યું કે હું દુખી છું પણ ડરપોક નથી. મારી દીકરીઓ મને જોઈને શીખશે કે ક્યારેય પરિસ્થિતિથી ભાગવું ના જોઈએ, પણ તેમનો હિંમતભેર સામનો કરવો જોઈએ.